મિત્રો, ધોરણ 9 વિષય ગણિત પ્રકરણ 1 સંખ્યા પદ્ધતિ એમાં આપણે ગયા વિડીયોની અંદર સ્વાધ્યાય 3.1 જોઈ તો. હવે આગળ છે સ્વાધ્યાય 1.4 જેની અંદર બે પ્રશ્નો છે મિત્રો. અને પહેલો પ્રશ્ન છે ક્રમિક વિપુલદર્શિતાની પદ્ધતિની મદદથી સંખ્યા રેખા પર 3.765 દર્શાવો. ક્રમિક વિપુલદર્શિતા. વિપુલદર્શિતાનો મતલબ તમે કદાચ વિપુલદર્શક કાચ નામ સાંભળ્યું હશે, જેને આપણે બિલોરી કાચ કહીએ છીએ. એટલે જે વસ્તુ નાની છે એ નાની વસ્તુને આપણે વિપુલ એટલે મોટા પ્રમાણમાં જોઈ શકીએ. તો ક્રમિક વિપુલદર્શિતાનો અર્થ એ થાય કે ક્રમશઃ આપણે આ જે સંખ્યા છે એને અહીં આપણે ચાર સંખ્યા રેખાઓ દોરેલી છે. અહીંયા 3.765 એ 4 અંકોથી બનતી સંખ્યા છે, એટલે આપણે અહીંયા ચાર સંખ્યા રેખાઓ દોરેલી છે. હવે ક્રમિક વિપુલદર્શિતાનો મતલબ પહેલી સંખ્યા રેખા છે એમાં માત્ર પહેલો અંક આપણે ધ્યાનમાં લેવાનો છે. મિત્રો, અહીંયા પહેલી સંખ્યા રેખા ઉપર આપણે ખાલી 3 દર્શાવવાના છે, તો અહીંયા 3 ને ધ્યાનમાં લેવાનો છે. 3.765 એટલે કે 3 કરતા 0.765 જેટલી મોટી સંખ્યા છે. તો આ સંખ્યા છે એ આપણે કહી શકીએ કે 3 અને 4 ની વચ્ચે આવે. તો આપણે એવું ચોક્કસ કહી શકીએ કે આ સંખ્યા 3 અને 4 ની વચ્ચે આવશે, કારણ કે 3.765 એટલે 3 કરતા 0.765 જેટલી વધુ છે, એટલે 3 અને 4 ની વચ્ચે આવે. એટલે સૌપ્રથમ આપણે 3 અને 4 ની વચ્ચેનો ભાગ છે આ ભાગને આપણે વિપુલદર્શક કાચ બિલોરી કાચની મદદથી મોટો કરવાનો છે. આપણી ભાષામાં વાત કરીએ તો ઝૂમ કરવાનો છે. હવે આટલો ભાગ ઝૂમ કરીશું એટલે બાકીના બધા આંકડા નીકળી જશે. માત્ર આપણને 3 અને 4 દેખાશે. એમાં 3 ડાબી બાજુએ છે, તો 3 ને અહીંયા ડાબી બાજુ લેવાનો છે અને 4 ને જમણી બાજુ લેવાના છે. પરંતુ મિત્રો, વિપુલદર્શકનો મતલબ એ થયો કે અહીં આપણે જોઈ શકીએ કે આ સંખ્યા 3 અને 4 ની વચ્ચે છે. તો આપણે 3 અને 4 ની વચ્ચેનો ભાગ છે ત્યાં વર્તુળ કરી દીધું. હવે એ ભાગને ઝૂમ કરવો છે, મોટો કરવો છે. એને વિપુલદર્શક કાચનો ઉપયોગ કરીને, એટલા માટેનું નામ છે વિપુલદર્શિતાની પદ્ધતિ. એટલે જેમ જેમ આગળ જઈએ નાનો ભાગ છે એને ઝૂમ કરી અને આગળ જવાનું છે. અને ચોથી સંખ્યા રેખા ઉપર આપણે 3.765 આ સંખ્યા મેળવવાની છે. તો મિત્રો ધ્યાન રાખજો, શરૂઆત કરવાની છે 4 અંકથી બનતી સંખ્યા છે, એટલે 4 સંખ્યા રેખા આપણે દોરી દીધી છે ચોક્કસ વચ્ચે જગ્યા રાખીને. હવે પહેલી સંખ્યા રેખા છે ત્યાં માત્ર પહેલો અંક ધ્યાનમાં લેવાનો છે 3, એટલે એનો અર્થ એ થયો કે 3.765 એ 3 કરતા મોટી સંખ્યા છે, એટલે એ 3 અને 4 ની વચ્ચે આવે. તો આપણે 3 અને 4 નો ભાગ છે વર્તુળ કરી દેવાનો, એટલો ભાગ ઝૂમ કરવાનો છે. હવે અહીંયા મિત્રો આપણે લઈશું 3, પછી 3 પછી 1 2 3 4 5 6 7 8 9 અને 10 આ નથી ગણવાનું મિત્રો, ધ્યાન રાખજો. 3 પછી આ પહેલી લાઈન છે એ તમારી પાસે આ માપ કેવી રીતે લેવું એ ગમે તેમ ઘટે નથી લેવાનું, પરંતુ તમારી પાસે જે ફૂટપટ્ટી હોય એમાં 1 સેમી માપ લઈ અને 1 અંક લખવાના છે. અહીંયા તમે 1 થી શરૂ કરી શકો, 0 -1 ન લખો તો પણ ચાલે, પરંતુ જે સંખ્યા અહીંયા પહેલી છે એની ડાબી બાજુ 1-2 અંક અને જમણી બાજુ બાકીના અંક આવવા જોઈએ. તો આ રીતે આપણે લખી દીધું છે. હવે 3 છે, આ બેમાં ડાબી બાજુ છે 3 આવશે. એ તમે મિત્રો પહેલા જોઈ શકો છો, મેં 11 કાપા બનાવેલા છે, 11 ભાગ. કાપા ભાગ 11 થશે, ભાગ 10 થશે. 1 2 3 4 5 6 7 8 9 10 11 પર ભાગ 10 થશે. એક ભાગ, બીજો ભાગ, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો, સાતમો, આઠમો, નવમો, 10મો ભાગ. એટલે આપણે કાપા અથવા ઊભી જે નાની લાઈન દોરી છે એ 11 દોરવાની છે. હવે અહીંયા 3 આવશે, અહીંયા 4 આવશે. મિત્રો 3 પછી પહેલી લાઈન છે 3.1 છે, બીજી લાઈન 3.2, ત્રીજી લાઈન 3.3, 3.4, 3.5, 3.6, 3.7, 3.8, 3.9 અને પછી 3.10 ના આવે પરંતુ 4 આવે.
તો બીજી સંખ્યા રેખા બની ગઈ. હવે 3 ને આપણે આ બાજુ અહીંયા 3 સાથે જોડવાના છે. આ જે 3 છે એને અહીંયા જોડી દેવાના છે અને 4 ને આ બાજુ અહીંયા જોડવાના છે. એટલે મિત્રો આનો અર્થ એ થયો કે આપણે 3 થી 4 ની વચ્ચેનો ભાગ છે ને ઝૂમ કર્યો છે, એટલે આટલો ભાગ હતો એ આટલો મોટો થઈ ગયો. લગભગ તમે સમજી ગયા છો. હવે એની વચ્ચે આપણે 10 ભાગ કર્યા. તમને મેં ગણાવી દીધા છે 1 2 3 4 10 ભાગ થઈ ગયા. એની વચ્ચે બાકીની સંખ્યાઓ લખી દીધી. 3 પાછી 3.1 3.2 3.3 અને 3.9 પછી 4. બીજી સંખ્યા રેખા છે તો ત્યાં મિત્રો 2 અંકથી બનતી સંખ્યા ધ્યાનમાં લઈશું આપણે. 3.7 એ બાજુમાં એટલા માટે લખું છું કે આપણને ખબર પડે કે આપણે કઈ સંખ્યા ધ્યાનમાં લેવાની છે. 3.7 તો 3.7 માં જે 3.765 છે મિત્રો. 3.7 એટલે 3.700 પણ કહેવાય, 3.70 પણ કહેવાય, 3.7 કરોડ પણ કહી શકાય. એટલે 3.7 છે એ 3.7 અહીં તમે જોઈ શકો છો. હવે 3.765 છે તો 3.700 છે, 3.800 છે, તે બંનેની વચ્ચે 3.765 આવે. એટલે આપણે જોઈ લેવાનું 2 અંકથી બનતી સંખ્યા છે 3.7 તો 3.7 અને એના પછીની સંખ્યા 3.8, તે બંનેની વચ્ચે આ સંખ્યા આવશે. તો આટલો ભાગ છે એને આપણે હવે ઝૂમ કરવાનો છે. હવે આટલો ભાગ ઝૂમ કરીએ એટલે મિત્રો ડાબી બાજુ આપણને સંખ્યા મળશે 3.7, અહીંયા 3.8. મિત્રો 3.7 એટલે આપણે અહીંયા 3.70 સમજી લેવાના છે અને અહીંયા 3.80 ગણવાના, જેથી આપણને ખબર પડે કે વચ્ચેની સંખ્યાઓ કઈ લખવી. 3.7 ના બદલે આપણે 3.70 ગણીએ એટલે આપણને ખબર પડી જાય કે પહેલી સંખ્યા છે 3.70 પછી 3.71 આવશે, ત્યારબાદ 3.72, 3.73, 3.74, 3.75, 3.76, 3.77, 3.78, 3.79, ત્યારબાદ 3.80 આવે. તો આ રીતે 3.7 એટલે 3.70 ગણવાના, 3.8 એટલે 3.80. તો 70 અને 80 ની વચ્ચે 71 થી 79 સુધીની સંખ્યાઓ આવે. આ સંખ્યાઓ આપણે લખી દીધી. ત્રીજી સંખ્યા રેખા બની ગઈ. તો 3.7 ને અહીંયા આની સાથે જોડી દઈએ આપણે. ત્રણ 3.8 ને અહીંયા જોડી દઈએ. તો હવે આટલો ભાગ આપણે ઝૂમ કર્યો એટલે માત્ર ડાબી બાજુ 3.7 મળે, જમણી બાજુ 3.8 મળે, બાકીની બધી સંખ્યાઓ દૂર કરી દીધી. તો 3.7 એટલે 70 અને 80 ની વચ્ચે આપણને આટલી સંખ્યાઓ મળી. ત્રીજી સંખ્યા રેખા મિત્રો તૈયાર થઈ ગઈ. તો હવે 3 અંકથી બનતી સંખ્યા લો. 3.76, 3 અંકથી બનતી સંખ્યા છે 3.76. તો હવે આપણે 3.76 શોધવાના છે. 3.76 અને 3.76 એટલે 3.760 પણ ગણાય, 3.760. પરંતુ આ છે 3.765, જે 3.76 એટલે કે 3.760 ની જમણી બાજુ આવે. એટલે કે આ સંખ્યા છે એ હવે 3.76 અને એના પછીની સંખ્યા છે 3.70 એ બેની વચ્ચે આવશે. એટલે હવે આપણે આ સંખ્યાને ઝૂમ કરવાની છે. અહીંયા મિત્રો આપણે અહીંયા આ સંખ્યા જોવાની છે 3.76 છે, તો એ 3.76 અને 3.77 ની વચ્ચે આવશે. હવે અહીંયા આપણે લઈશું પહેલા 3.76, આપણે આટલો ભાગ ઝૂમ કરીએ એટલે 3.76 અને આ બાજુ આવશે 3.77. મિત્રો 3.76 એટલે 3.760 ગણવાના છે આપણે અને આ છે 3.770. હવે 3.760 છે તો અહીંયા આવશે 3.761. મિત્રો અહીંયા જગ્યા ઓછી છે તો આ સંખ્યા આપણે આ રીતે પણ લખી શકીએ 3.761.
61, 3.762, 3.763, 3.764, 3.765, 3.766, 3.768, 3.700, સોરી અહીંયા 67 રહી ગયા છે, 67, 68, 3.779 અને ત્યારબાદ 3.770. તો આ રીતે આની પણ આપણે સંખ્યાઓ લખી શકીએ જેના લીધે બધું ભેગું ના થઈ જાય. હવે આપણે જોવાનું છે કે કઈ સંખ્યા જોઈએ છે. ચોથી સંખ્યા રેખા આવી એટલે આપણને 4 અંકની સંખ્યા મળી જાય. જે સંખ્યા છે 3.765. તો મિત્રો અહીંયા 3.765 છે કે આપણે ગોળ ટપ્પો કરી અને ઉપર મીંડો કરી દઈશું. તો આ આપણે જે સંખ્યા જોઈએ છે એ સંખ્યા એટલે કે 3.765 મળી ગઈ. હવે અહીંયા 3.76 છે એને આપણે આ રીતે ડાબી બાજુ જોડી દઈશું અને 3.77 છે એને અહીંયા જોડી દઈએ. તો મિત્રો આ રીતે અહીંયા આપણને સંખ્યા મળી ગઈ 3.765 એ મળી ગઈ. તો આ રીતે આપણે 1 બાય 1 સંખ્યા રેખા ઉપર પહેલા 1 અંકની સંખ્યા લીધી, પછી 2 અંકની બનતી સંખ્યા, 3 અંકની, ચોથી સંખ્યા રેખા ઉપર 4 અંકની બનતી સંખ્યા આપણે જે જોઈએ છે એ મિત્રો આપણે આ રીતે દર્શાવી શકીએ. તો આ રીતે આ પ્રશ્ન 1 થયો. હવે ત્યારબાદ પ્રશ્ન 2 છે એ જોઈએ. એમાં આ પદ્ધતિની મદદથી સંખ્યા રેખા પર .2612 ને 4 દશાંશ સ્થળ સુધી દર્શાવો. મિત્રો 4.2612 એટલે આપણને ખબર છે 4.262626 અનંત સુધી, પરંતુ અહીં 4 દશાંશ સ્થળ કીધો છે. હવે 4 દશાંશ સ્થળ એટલે 4 દશાંશ ચિહ્ન પછી 4 અંકો લેવાના. તો દશાંશ ચિહ્ન પછી 4 અંકો છે. .2626 લખાય. 4 દશાંશ સ્થળ સુધી આ સંખ્યા આપણે લખવી હોય તો મિત્રો 4.2626 પોઈન્ટ પછી 4 અંક લેવાના છે. તો આ રીતે આપણે લખી શકીએ. હવે આનો અર્થ એ થયો કે આપણે 4.2626 ને આ રીતે ક્રમિક વિકૃતદર્શિતાની મદદથી સંખ્યા રેખા ઉપર મિત્રો દર્શાવવાની છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે કુલ 5 અંકો થઈ ગયા. દશાંશ ચિહ્ન પછી 4 અને આગળ 1 એટલે 5 અંકો થઈ ગયા. તો મિત્રો અહીંયા આપણે 5 સંખ્યા રેખા દોરવી પડશે. તો એ સંખ્યા રેખા હું દોરી દઉં છું, પછી આપણે 1 બાય 1 જોઈએ કે આ સંખ્યા આપણે કેવી રીતે દર્શાવવાની છે. મિત્રો હવે આપણે સંખ્યા રેખા પર 4.2626 એને આપણે દર્શાવી છે. તો હમણાં જોઈ ગયા પહેલી સંખ્યા રેખા છે. તો એના માટે આપણે સૌથી પહેલા એક અંકથી બનતી સંખ્યા છે. પહેલો અંક એનાથી બનતી સંખ્યા છે 4. એ 4 ને આપણે ધ્યાનમાં લઈશું. તો એનો અર્થ એ થયો 4.2626 છે એ 4 અને 5 ની વચ્ચે હોય. એટલે આનો અર્થ એ થયો કે આપણે 4 અને 5 ની વચ્ચેનો ભાગ છે એ ભાગ ઝૂમ કરવાનો છે. આટલો ભાગ ઝૂમ કરીએ એટલે ડાબી બાજુ 4 છે તો અહીંયા આપણે 4 લખી દઈશું અને જમણી બાજુ અહીંયા 5. હવે મિત્રો તમે યાદ હશે હમણાં જોઈ ગયા હતા 4 પછી 4.1, 4.2, 4.3, 4.4, 4.5, 4.6, 4.7, 4.8, 4.9 અને ત્યારબાદ 5 આવશે. તો હવે આપણે 4 છે એ 4 ને આ બાજુ ડાબી બાજુ જોડી દઈએ, 5 ને આ બાજુ જોડી દઈશું
હવે મિત્રો ત્યારબાદ બીજી સંખ્યા રેખા છે, તો આપણે હવે બે અંકની બનતી સંખ્યા લખીએ. એ બને છે 4.2. તો હવે આપણે અહીંયા 4.2 જોઈશું. આ રહ્યા 4.2. 4.2 નથી પણ 4.2 કરતા મોટી સંખ્યા છે, એટલે 4.2 અને 4.3 ની વચ્ચે આવશે. તો અહીંયા આપણે 4.2 અને 3 ની વચ્ચેનો ભાગ છે, આટલો ભાગ ઝૂમ કરવાનો છે મિત્રો. તો આ ભાગને ઝૂમ કરીએ, તેમાં ડાબી બાજુ આવશે 4.2, જમણી બાજુ મિત્રો આવશે 4.3. હવે 4.2 એટલે તમને આગળના સંખ્યા રેખા પર સમજાવ્યું હતું. અને આપણે 4.20 ગણવાના છે, આને 4.30 ગણવાના છે. હવે 4.20 પછી મિત્રો પહેલી સંખ્યા આવશે 4.21, બીજી સંખ્યા 4.22, 4.23. હવે 4.24. અહીંયા જગ્યા ઓછી છે, એક સંખ્યા વચ્ચેથી છોડી દઈએ તો ચાલે. 4.26, 4.28, અહીંયા 4.29 ને ત્યારબાદ 4.30. બધી સંખ્યાઓ લખવી જરૂર નથી મિત્રો, એક પછી એક સંખ્યા છોડીને પછી લખીએ તો પણ વાંધો નહીં. તો હવે આ સંખ્યાઓ લખી દીધી. હવે 4.2 છે, એને આપણા બાજુ અહીંયા ડાબી બાજુ સાથે જોડીશું. 4.3 છે, એને અહીંયા જોડીશું. મિત્રો ત્રીજી સંખ્યા રેખા છે, એટલે આપણે ત્યાં 3 અંકની બનતી સંખ્યા જોવી પડશે. 3 અંકની બનતી સંખ્યા છે 4.26. તો સંખ્યા રેખા ઉપર 4.26 શોધી કાઢો. આ 4.26 છે, અહીંયા વચ્ચે આપણે 4.27 લખી દઈએ, જરૂર છે એટલા માટે. તો એનો અર્થ એ થયો કે 4.26 અને 4.27 એ બંનેની વચ્ચે આ સંખ્યા આવે છે, એટલે આટલો ભાગ આપણે ઝૂમ કરવાનો છે. તો આમાંથી ડાબી બાજુ 4.26 આવશે, જમણી બાજુ આવશે 4.27 મિત્રો. 4.26 એટલે હમણાં ઉપર કર્યું 4.260 ગણાય, આ 4.270 ગણાય. હવે અહીંયા આપણે એક એક જગ્યા છોડીને લખીશું. 4.260 છે, તો એ 4.261 આવશે. અહીં આવશે 4.262, અહીંયા 4.263, અહીંયા 4.264, 4.265, 4.266, 4.267, 4.268, 4.269 ને ત્યારબાદ 4.270. તો આ રીતે જગ્યા ઓછી હોય તો આપણે એક એક સંખ્યા ન લખીએ તો પણ ચાલી શકે. હવે અહીંયા આપણે 4.26 છે, એને આ બાજુ જોડી દઈએ. આ 4.26, આ છે 4.27. હવે મિત્રો ચોથી સંખ્યા રેખા બની ગઈ છે, તો 4 અંકની બનતી સંખ્યા આપણે જોઈએ. 4 અંકની બનતી સંખ્યા છે 4.262. તો 4.262 અને એના પછીની સંખ્યા આપણે લેવી પડશે 4.263. તો એનો અર્થ એ થયો કે 4.262 અને 263 ની વચ્ચે આ સંખ્યા છે. તો હવે આપણે આટલો ભાગ ઝૂમ કરીશું. હવે આમાં ડાબી બાજુ છે 4.262, જમણી બાજુ છે 4.263. મિત્રો 4.262 એટલે 4.2620 ગણાય, અને આ ગણાય 4.2630. હવે અહીં 2620 છે, તો અહીંયા 2621 આવશે. અહીં આવશે 4.2622, અહીંયા 4.2623, 4.2624. એ લખી દઉં છું મિત્રો, છેલ્લી સંખ્યા રેખા છે એટલે 223, 4.2621.
4.2625, 4.2626, 4.2627, 4.2628, 4.2629 અને ત્યારબાદ આવે 4.2630. તો આપણે જે સંખ્યા જોઈએ છે એ 4.2626 છે. તો એ મિત્રો અહીંયા આપણી પાસે છે 4.2626. તો એક ટપકો કરીને ગોળ લીંબો કરી દઈશું તો આ સંખ્યા આપણને મળી ગઈ. પરંતુ અહીંયા 4.262 છે એને અહીંયા જોડી દઈએ, 4.263 છે એને આ બાજુ જોડી દઈએ. તો મિત્રો આ રીતે આપણે સંખ્યા રેખા પર આ જે અનંત આવૃત દશાંશ સંખ્યા છે એટલે કે 4.26 બાદ જેને 4 દશાંશ સ્થળ સુધી દર્શાવવાની છે. તો આવી સંખ્યા આપણે 5 અંક છે એટલે 5 સંખ્યા રેખા બનાવવી પડે. તો આ રીતે 1 બાય 1 એક એક સંખ્યા રેખા જેમ જઈએ એમ એક એક અંક અહીંથી લેતા જવાનું છે, વધારતા જવાનું છે. એટલે આપણને ખ્યાલ આવે કે આ સંખ્યા કઈ બે સંખ્યાઓની વચ્ચે આવે અને આ રીતે આપણે ક્રમશઃ આગળ જઈ અને જે સંખ્યા જોઈએ છે છેલ્લી સંખ્યા રેખા ઉપર આપણે દર્શાવી શકીએ. હવે મિત્રો અહીંયા તમને હોમવર્કમાં બે સંખ્યા રેખા દોરો આપો છો. એક છે 7.481 અને બીજી છે 6.3912 ને 4 દશાંશ સ્થળ સુધી સંખ્યા રેખા પર દર્શાવો. તો અહીંયા આ સ્વાધ્યાય 1.4 અહીંયા પૂરો થયો. એમાં આ બે સંખ્યા રેખા ઉપર આપણે દર્શાવવાની છે. ઉપરાંત આ બે ઘરકામમાં એટલે કે જે રેગ્યુલર આપણો ચોપડો છે એની અંદર આ બે સંખ્યાઓ છે એને આપણે સંખ્યા રેખા ઉપર દર્શાવવાની છે.